સેવાની સરવાણીમાં આપનું સ્વાગત છે। જેને સેવા જ કરવી હોય તે કોઈ પણ રીતે કરી શકે છે। સમાજમાં અનેક લોકો ઘણા સ્વરૂપે દાન કરી નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે। એવું કહેવાય છે કે આર્થિક દાન કરતા પણ શ્રેષ્ઠ દાન શ્રમદાન છે અને તે બંને એક સિક્કાની બે બાજુ છે। મહીસાગર જિલ્લામાં બીંગ હ્યુમન ગ્રુપના યુવાનો શ્રમદાન કરી ગરીબ પરિવારોને આર્થિક મદદ કરી તેમના મુખ પર સ્મિત લાવીને ઉમદા કાર્ય કરી રહ્યા છે। બે જનરેશન વચ્ચે વિચારોનો ટકરાવ ચાલતો રહે છે। વડીલોનો ભાવ એવો હોય છે કે આજના યુવાનો પૈસાનો વ્યય કરે છે। વિચારોની જડતા જનરેશન ગેપને વધારે છે। દરેક વિચારનો સ્વીકાર આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવી શકે છે। વિશ્વમાં થયેલી ક્રાંતિઓનો ઇતિહાસ છે કે યુવાનોએ ક્રાંતિઓના માધ્યમથી વિશ્વને બદલ્યું છે। યુવાનોએ ભૂતકાળને ભવ્ય બનાવ્યો છે અને વર્તમાનમાં સમાજ સેવા કરીને જીવનને પોતાના માટે ઉમદા બનાવ્યું છે। મહીસાગરના યુવાનો છેલ્લા 8 વર્ષથી બીંગ હ્યુમન નામનું ગ્રુપ ચલાવી સમાજ સેવા કરી રહ્યા છે। ઠંડી હોય કે ગરમી કે પછી ધસમસતો વરસાદ, આ યુવાનો સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશ જિલ્લામાં અગ્રેસર રહે છે। જિલ્લામાં બીંગ હ્યુમન ગ્રુપના યુવાનો સમાજ માટે પ્રેરણારૂપ કામ કરી રહ્યા છે। કોઈના સપનાનું ઘર, ભૂખ્યાને ભોજન, બીમારોને દવા અને ગરીબ બાળકોના મુખ પર સ્મિત લાવી નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે। બીંગ હ્યુમન ગ્રુપ જે અંતરિયાળ ગામોમાં જાય છે। તડકો હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય, કોઈ પણ સમય હોય, જેને જે વ્યક્તિને જેની જરૂરિયાત હોય એ જરૂરિયાત આપવા માટે જાય છે। લુણાવાડા અને લુણાવાડાના તાલુકાના અને મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગામોમાં જઈ આ યુવાનો મદદરૂપ થાય છે। ભામાશા લોકો પાસેથી આર્થિક અનુદાન મેળવી શ્રમદાન કરી અને જેને જે પ્રકારની જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી પાડવામાં આ યુવાનો હંમેશા કાર્યરત રહે છે। બીંગ હ્યુમન ગ્રુપના યુવાનો જિલ્લામાં કોઈક ગરીબ પરિવાર બિલકુલ લાચાર અને આર્થિક સમસ્યાથી પીડાતો હોય તેવા કિસ્સામાં તપાસ કરી તે પરિવારને શું જરૂર છે તેની વિગત મેળવી મહીસાગર જિલ્લાના ભામાશાઓ પાસેથી મદદની માંગણી કરી ગરીબ પરિવારોને કોઈને કોઈ રીતે શ્રમદાન કરી આર્થિક મદદ પહોંચાડી રહ્યા છે। જિલ્લાના કેટલાય ભામાશાઓ યુવાનો ઉપર વિશ્વાસ મૂકી તેમને જ્યારે પણ આર્થિક મદદની જરૂર હોય અથવા કરિયાણાની કીટ, કપડાં, ઘરવખરી તેમજ દવાનો ખર્ચ હોય તેવા કિસ્સામાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મદદ કરી શ્રમદાન કરી સેવાની સુવાસ ફેલાવે છે। આજથી 8 વર્ષ પહેલા અમે 3 થી 4 વ્યક્તિઓએ બીંગ હ્યુમન ગ્રુપની શરૂઆત કરી હતી। અત્યારે અમારા જિલ્લા કે મહીસાગર જિલ્લાનું આખું અમારું પરિવાર છે। અમારા ગ્રુપને આખો મહીસાગર જિલ્લો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના કોઈ પણ રીતના શ્રમના રીતના કાં તો આર્થિક રીતના હંમેશા મદદરૂપ થયો છે। અને બીંગ હ્યુમન ગ્રુપનું જે મેન ઉદ્દેશ્ય છે કે માનવતા એ જ સાચો ધર્મ છે। બીંગ હ્યુમન આ ઉદ્દેશ્યથી સતત 8 વર્ષથી કામ કરી રહ્યું છે। જિલ્લામાં કોઈનો જન્મદિવસ હોય ત્યારે જન્મદિવસ ઘરે ન ઉજવી
અંતરિયાળ વિસ્તારના અતિ ગરીબ પરિવારો કે જેમણે ક્યારેય પોતાનો જન્મદિવસ ઉજવ્યો ના હોય તેમની વચ્ચે જઈ પોતાના વહાલ સોયા દીકરાનો કે દીકરીનો જન્મદિવસ ગરીબ બાળકો સાથે ઉજવી નવી પ્રથા ચાલુ કરી ગરીબ બાળકોના મુખ પર સુંદર સ્મિત લાવી રહ્યા છે. બાળકોને બિસ્કિટ, કેક, ભોજન સહિત સ્કૂલ કીટ આપી તેમને કોઈને કોઈ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકોને સ્વેટર, ટોપી, મોજા, ધાબળા, ઉનાળામાં બૂટ, ચંપલ તેમજ ચોમાસામાં છત્રીનું વિતરણ કરી દરેક ઋતુથી રક્ષણ આપી રહ્યા છે. અમારી સ્કૂલ નાના સોનેલા પ્રાથમિક શાળામાં આ શિયાળાની મોસમમાં વાનમાં સ્વેટર લઈને બાળકોને આપવા માટે આવ્યા હતા. અમને જાણ કરવામાં આવી હતી બાળકોને બોલાવજો. આજુબાજુથી અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકો આ સ્કૂલમાં આવ્યા અને આ ભાઈઓએ જાતે સ્વેટર પહેરાવી એમને ખૂબ પ્રોત્સાહિત કર્યા. તે બદલ આ ગ્રુપનો હું ખૂબ આભાર માનું છું, અભિનંદન આપું છું. ગરીબ પરિવારનો સહારો બનેલા યુવાનો બાળકોના દિલમાં એવા વસી ગયા છે કે જો બાળકોને ખબર પડે કે યુવાનો શાળામાં આવવાના છે તો તે ખુશખુશાલ થઈ યુવાનોની આતુરતાપૂર્વક વાટ જોતા હોય છે. દિવાળીમાં મીઠાઈ, કપડાં તેમજ ફટાકડા આપી, ઉત્તરાયણ પર દોરી, પતંગ આપી અને હોળી પર રંગ પિચકારી આપી ગરીબ પરિવારો સાથે રંગોત્સવ ઉજવી તેમના જીવનને આનંદના રંગોથી ભરી બીઇંગ હ્યુમનના યુવાનો ભારતીય સંસ્કૃતિને પણ જાણે તરોતાજા રાખવાનું કામ કરી રહ્યા છે. વિવિધતામાં એકતા કહી શકીએ તેવા અને અનેક વિસ્તારના યુવાનો ભેગા થઈ એક બીઇંગ હ્યુમન ગ્રુપ ચલાવે છે. આ બીઇંગ હ્યુમન ગ્રુપ આસપાસના વિસ્તારમાં શિયાળો હોય તો ધાબળા વેચવાનું, સ્વેટર વેચવાનું કામ, ઉનાળામાં ચપ્પલ વેચવાનું કામ તથા જેની પણ પોતાનો જન્મદિવસ અથવા સારો દિવસ હોય તિથિ પ્રમાણે એ પ્રમાણેના દિવસે આસપાસના સારા ઉનાળાના માણસો, ભામાશાઓ કહી શકાય તેવા ભામાશાઓ જોડેથી દાન લઈ, આર્થિક દાન લઈ અને બીઇંગ હ્યુમન ગ્રુપ શ્રમદાન કરતું હોય છે. આ શ્રમદાન થકી આસપાસના વિસ્તારમાં અનેક લોકોને સેવાનો, અનેક સ્કૂલોમાં સેવાનો લાભ આપે છે. સેવાભાવી યુવાનો મહીસાગર જિલ્લાનું ગર્વ છે. માદા પશુની સારવાર, કોઈ ગરીબ વ્યક્તિ ગંભીર બીમાર હોય તેવા કિસ્સામાં અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડી તેમની સારવાર કરાવી યુવાનો ખૂબ મોટું સેવા કાર્ય કરી રહ્યા છે. કેટલાય ગરીબ પરિવારોમાં વૃદ્ધો જે નિરાધાર ખુલ્લા આકાશ નીચે રહેતા હોય તેમની વહારે
બીઈંગ હ્યુમનના યુવાનો પહોંચી જ જાય છે. જરૂરિયાતમંદ લોકોને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ આપી નિરાધારોનો આધાર બની તેમના મુખ ઉપર હાસ્ય લાવવા મહીસાગરના યુવાનો સફળ રહ્યા છે. બિગ હ્યુમન દ્વારા સરસ કાર્ય કરવામાં આવ્યું છે. જેઓએ તેઓએ જમવાના કીટથી લઈ અને 3 માળી નિરાધાર હતા તેમને માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિગ હ્યુમન ટીમ આ ઉપરાંત બી બહુ બધું કાર્ય કરી રહી છે. જ્યાં ઘટના એક્સિડન્ટ થયું હોય, કોઈ ઘટના સ્થળ બન્યું હોય તો આ ટીમ પૂરી ટીમ શ્રેષ્ઠ માનવતાનું ઉદાહરણ પૂરું પાડે એવું કાર્ય કરી રહી છે. કોરોના કાળના કપરા સમયે કેટલાય પરિવારને રાશન કીટ આપી ભૂખ્યાને ભોજન કરાવી તેમની આંતરડી ઠારી હતી. તો કોઈક વ્યક્તિ કોરોનામાં મૃત્યુ પામ્યું હોય તેમને પણ કોઈ જાતના ડર વગર અગ્નિદાહ આપી અનેક સેવાના કામો કરી બીઈંગ હ્યુમનના યુવાનો લોકોના દિલમાં તો રહે જ છે અને તેના પર રાજ પણ કરે છે. જેવું કે કોરોના કાળ હોય ત્યારે બી અમારા ગ્રુપે સેવાકીય પ્રવૃત્તિની અંદર દવા વિતરણ, માસ્ક વિતરણ, જેને જરૂરિયાત હોય તેને અનાજ, જમવાનું બધું જ પૂરું પાડ્યું છે. અને દિવાળી હોય તો અમે ગરીબ ગામોની અંદર છોકરાઓ જોડે જઈએ છીએ, ગરીબ બાળકો જોડે તેમને ફટાકડા, મીઠાઈ, કપડાં, જરૂરિયાતની દરેક વસ્તુ આપીએ છીએ અને દરેક તહેવારો એ લોકો જોડે અમે ઉજવીએ છીએ. ઉત્તરાયણ હોય તો પતંગો, ધૂળેટી, હોળી હોય તો કલર, દરેક જાતના તહેવાર અમે ગરીબ બાળકો જોડે ઉજવીએ છીએ. માનવતા એ જ સાચો ધર્મના ઉદ્દેશથી મહીસાગર જિલ્લાના ગરીબ પરિવારોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મદદ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી બીઈંગ હ્યુમનના યુવાનો દેશના દરેક યુવાનો માટે પણ પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે.